શિયાળો હજુ વિદાય લેવાના મૂડમાં નથી. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ મોટી આગાહી કરી છે. 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તો સાથે ઠંડીનું જોર પણ વધશે. આ દરમિયાન ખેડૂતોને પણ અંબાલાલ પટેલે ચેતવ્યા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ તાકીદ કરી છે કે અત્યારથી જ પાક સંરક્ષણના જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દે જેથી નુકસાનથી બચી શકાય. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં ઠંડીનું પ્રમાણ રહેવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવ્યો હતો તે હટી જવામાં હોતા હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર પોરબંદર જામનગરમાં પણ ઠંડીનું પ્રમાણ રહે. ગિરનારના ભાગમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી કે 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે હજુ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને એક પશ્ચિમી વિક્ષોભ લગભગ તારીખ 26-27માં આવવાની શક્યતા રહેતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પુનઃ લગભગ કરા કે બરફ વર્ષા થવાની શક્યતા રહેશે. કારણ કે આ બરફ વર્ષા જરૂરી છે. ઉત્તર ભારતમાં જોવા જઈએ તો ડિસેમ્બરમાં કમજોર પશ્ચિમ વિક્ષોભ આવેલ હતા જેના કારણે બરફની ચાદર બરાબર હિમાલયના ઉત્તરીય ટોચના ભાગમાં થવામાં નહોતી. હવે બરફની ચાદર સવાતા ઉનાળામાં જે નદીઓ હિમાલયમાંથી નીકળે છે તેના જળ સ્ત્રોત સચવાઈ રહે. પરંતુ આ જે પશ્ચિમ વિક્ષોભની અસર છે એ પશ્ચિમ વિક્ષોભની અસર લગભગ મધ્યપ્રદેશના ભાગો અને રાજસ્થાનના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. કારણ કે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં થવાની શક્યતા રહેશે. એટલે વાદળવાયુ લગભગ 26-27-28 તારીખમાં ગુજરાતમાં વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે. કદાચ મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગો રાજસ્થાનના એડજોઇંગ ભાગોમાં વાદળવાયુ તો ક્યાંક સાટા થઈ શકે. પરંતુ ખાસ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જેટલો મજબૂત નથી અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં પુનઃ ઠંડી પડવાની શક્યતા ફેબ્રુઆરીમાં રહે. પણ અને ફેબ્રુઆરી તારીખ 31-2માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે. પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક બીજો અન્ય પશ્ચિમ વિક્ષોભ મજબૂત હશે જે અરબ સાગરના ભેજની અસર થશે તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા લગભગ ઠંડી ઘટે, ઠંડી વધે, ઠંડીમાં વધઘટે અને જ્યારે પશ્ચિમ વિક્ષોભ વટી જાય ત્યારે ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ હવે દિવસે દિવસે દિવસનું તાપમાન મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 30-31 ડિગ્રી સેલ્સિયસ તો થઈ જવાની શક્યતા રહેશે ફેબ્રુઆરી માસમાં અને હમણાં 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે દિવસે ગરમી પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરી સુધીનો હવામાનમાં પલટો આવશે ત્યાર પછી પણ પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ ઘણીવાર દિવસે તાપ હોવા ગરમી લગભગ જણાવવા છતાંય ગરમીની અસર તો તારીખ 27મી જાન્યુઆરીથી થવાની શક્યતા રહેશે. ગરમી એટલે દિવસનું તાપમાન મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. એટલે દિવસે કંઈક અંશે થોડી ગરમી આપણને જણાય. પરંતુ ફેબ્રુઆરી માસમાં રાતમાં એકદમ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો ઉપર હિમ પડવાની પણ શક્યતા રહે. એટલે હિમની ધાસ્તી ફેબ્રુઆરી માસમાં રાતના ભાગમાં એનો કોઈ ભાગમાં થવાની શક્યતા રહે. વારંવાર બદલાતા હવામાનના કારણે
ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ પાકમાં, ઊભા કૃષિ પાકમાં હિમની અસર અને યાતાયાત ઉપર લગભગ જે ફોગ, ધુમ્મસની અસરના કારણે યાતાયાત ઉપર અસર, આ સઘળું થવાની શક્યતા રહેશે. પણ દિવસે હવે ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થતો જશે.